છોકરીને લાલચ આપીને અથવા તો બળજબરી રીતે બળાત્કાર કરાયના અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે, પરંતુ રાજસ્થાનમાં આ વખતે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક છોકરાએ પોતાની જ ગર્લફ્રેન્ડના બીજા બોયફ્રેન્ડની હત્યા કરી નાખી। આટલું જ નહીં, તેણે તેની ગર્લફ્રેન્ડને 3 દિવસ સુધી બંધક બનાવીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો। સમગ્ર મામલો ઉદયપુરના પાટિયા વિસ્તારનો છે। પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ પણ કરી છે, જેમના નામ અશ્વિન અને બલબીર છે, જેઓ એકબીજાના ભાઈ છે। અશ્વિનનું છેલ્લા 1 વર્ષથી સગીર યુવતી સાથે અફેર ચાલી રહ્યું હતું, પરંતુ એક દિવસ ગામના લોકો બંનેને સગીર યુવતીના ઘરે જોયા। આ પછી અશ્વિન અને તેની ગર્લફ્રેન્ડ મળવાનું બંધ કરી દીધું હતું। થોડા દિવસો પછી માહિતી મળી કે સગીર યુવતી લોકેશ નામના છોકરા સાથે અફેર ચાલી રહ્યું છે। આવી સ્થિતિમાં અશ્વિન તેના ભાઈ સાથે મળીને સંપૂર્ણ પ્લાનિંગ કર્યું હતું। 24 એપ્રિલ આરોપીઓએ પહેલા લોકેશને માર્યો અને પછી તેને પથ્થરથી કચડીને મારી નાખ્યો। ત્યારબાદ અશ્વિન અને બલબીર સગીરને પોતાની સાથે ડુંગરપુર લઈ ગયા, જ્યાં તેને 3 દિવસ સુધી બંધક રાખવામાં આવ્યો હતો। આ પછી 26 એપ્રિલ યુવક લોકેશનો મૃતદેહ નાળામાં પડેલો મળી આવ્યો હતો। હવે જોવાનું એ રહે છે કે આ કેસમાં પોલીસ શું નવો ખુલાસો કરે છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા સમાચારની અપડેટ આપને મળતી રહે।